નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ક્લેમ ઓફ ગોડમાં. આજે આપણે અધ્યાય 72 સાંઈબાબાની મહાસમાધિનો સંકેત અધ્યાયમાં આગળ વધીશું. સન 1916માં વિજયાદશમીના રોજ સાંઈબાબાએ મહાસમાધિનો પ્રથમવાર સંકેત આપ્યો હતો. સાંજે બધા સીમાનું ઉલ્લંઘન કરીને પાછા વળ્યા ત્યારે સાંઈબાબાએ ભારે ક્રોધ કર્યો. એમણે માથા પરથી ફટકો, કફની, લંગોટ બધું જ કાઢીને ધૂળીમાં નાખી દીધું. ધૂળીમાં ભડકો થયો. એના લાલ પ્રકાશમાં બાબાનો દેહ ચમકતો હતો. દિગંબર બનીને ક્રોધથી તેઓ બધાને કહેવા લાગ્યા, આ દેહને જોઈ લો, છેલ્લી વાર તમે નક્કી કરી લો કે હું હિન્દુ છું કે મુસ્લિમ. લોકો ગભરાઈ ગયા. બધાને સમજાયું નહીં કે શું કરવું. છેવટે ભાગોજી બાબા પાસે ગયો અને એણે બાબાને લંગોટ વીંટાળી. પછી પૂછ્યું, બાબા આ શું છે? આજે તો દશેરા છે, અમારી કોઈ ભૂલ? બાબા સટકો પછાડીને બોલ્યા, આ સીમોલ્લંઘન છે. રાત્રે 11 વાગવા આવ્યા હતા, પરંતુ બાબા હજી ક્રોધમાં જ હતા. બધાને ચિંતા થઈ, આજે ચાવડીની શોભાયાત્રા કેવી રીતે નીકળશે? પરંતુ અચાનક બાબા શાંત થઈ ગયા અને કપડાં પહેરી પોતાના આસન પર બેઠા. ચાવડીની શોભાયાત્રામાં જોડાયા. પોતાના જીવનનો સીમોલ્લંઘનનો દિવસ આ રીતે બાબાએ સૂચવ્યો, પરંતુ ત્યારે કોઈને એ વાતનો ખ્યાલ આવ્યો નહીં. આ પછી થોડા દિવસમાં પોલીસ પટેલ ગણપત પટેલ સખત બીમાર પડી ગયા. એમને થયું મારો અંતકાળ નજીક છે. એક રાતે સાંઈબાબા એમના મસ્તક પાસે આવીને ઊભા રહ્યા. ગણપતિ એમના પગ પકડી લીધા અને હતાશાથી બોલ્યા, બાબા મારો અંતકાળ નજીક છે એવું મને લાગે છે. મને કહો મારું મૃત્યુ ક્યારે થશે? તે સમયે તમે મારી પાસે જ હોવા જોઈએ. સાંઈબાબાએ એને કહ્યું, હવે ચિંતા ન કર, તારી ઘર ચાલી ગઈ છે, તું જલ્દી ઠીક થઈ જશે. શકે 1840ની વિજયાદશમીએ તાત્યાનું મૃત્યુ નિશ્ચિત છે, પરંતુ તું આ વાત એને કરતો નહીં. અને સાંઈબાબા દેખાતા બંધ થઈ ગયા. ગણપતે જોયું તો એના કપાળે ઊધી હતી. બીજા દિવસથી જ એની તબિયતમાં સુધારો થવા માંડ્યો અને તેઓ ઝડપથી સાજા થઈ ગયા. પરંતુ એમના કાનમાં તાત્યાના મૃત્યુનો દિવસ ગુંજી રહ્યો હતો. એમણે એ વાત દરજી બાલાશિલ્પીને કહ્યું. તેઓ પણ ચિંતામાં પડી ગયા. જોતજોતામાં 2 વર્ષ પસાર થઈ ગયા. સન 1918નો ભાદરવાનો માસ પૂરો થવા પર હતો ત્યારે તાત્યા સખત બીમાર પડી ગયો. એ દ્વારકામાઈમાં પણ જઈ શકતો નહોતો, પરંતુ એને બાબામાં પૂરી શ્રદ્ધા હતી. એને હતું કે હું ગમે તેવો બીમાર પડીશ તો પણ બાબા મને બચાવી લેશે. આથી તે દરરોજ ઉડી પાણીમાં નાખીને પીતો અને કપાળે ઉદી લગાડતો અને છાતીએ લગાડતો. છતાં એનો તાવ અને ખાંસી જરા પણ મટવાનું નામ ન લેતા હતા. 1918ના સપ્ટેમ્બરની 18 તારીખે સાંઈબાબાને તાવ આવ્યો અને તે 3 દિવસ રહ્યો. બસ ત્યારથી જ એમણે ખોરાક નહીવત થઈ ગયો. લક્ષ્મીબાઈ રોજ એમના માટે દૂધ અને રોટલો લાવતા. માંડ માંડ થોડું ખાઈને સાંઈબાબા ભક્તોને આપી દેતા. વિજયાદશમીનો દિવસ નજીક આવવા લાગ્યો. તેમ તેમ ગણપત દાદા અને બાલાશિલ્પીને તાત્યાના મૃત્યુનો ભય સતાવવા લાગ્યો, પરંતુ તેઓ એ વાત કોઈને કહી શકે તેમ ન હતા. વિજયાદશમીને 3 દિવસની વાર હતી. ત્યાં સાંઈબાબાને તાવ અને ખાંસી શરૂ થઈ ગઈ. તેઓએ ભોજન છોડી દીધું. તેઓનું શરીર એકદમ નબળું પડી ગયું હતું. વિજયાદશમીના દિવસે તાત્યાની નાડી ધીરે ધીરે મંદ પડવા લાગી. એ હાંફવા લાગ્યો. આ તરફ બાબા પણ હાંફવા લાગ્યા. અચાનક તાત્યાની હાંફ ઘટવા લાગી. તાળ ઉતરવા લાગ્યો. ખાંસી આવતી બંધ થઈ ગઈ. એની તબિયત સુધરવા લાગી. આ તરફ સાંઈબાબાની તબિયત વધારે બગડી ગઈ અને વિજયાદશમીની બપોરે 2:30 વાગે એમણે મહાસમાધિ લીધી. આમ સાંઈબાબાએ બાઈજામાને આપેલું વચન પૂરું કર્યું કે તેઓ સદા તાત્યાની રક્ષા કરશે. તે એમણે પાડીને બતાવ્યું. તાત્યાનું મૃત્યુ એમના પોતાના શિરે લઈ લીધું. આ એમનો બીજો સંકેત હતો. પંઢરપુરમાં દાસગણોને 1918ની ઓક્ટોબરની 16મીએ રાત્રે સપનામાં બાબા આવ્યા અને બોલ્યા, દ્વારકામાં પડી ગઈ છે. શેરડીના તેલીઓ અને ગાંધીઓએ મને પજવ્યું છે, તેથી હું એ બધાને છોડીને ચાલ્યો ગયો છું. તું શેરડી જલ્દી જા અને મને બકુલના ફૂલોથી ઢાંકી દે. દાસગણો જાગ્યા ત્યારે એમને સાંઈબાબાની બહુ ચિંતા થઈ. તેઓ મંડળીને લઈને તરત જ શેરડી આવ્યા નીકળી પડ્યા, પરંતુ મોડા પડ્યા. સાંઈબાબાએ મહાસમાધિ લઈ લીધી હતી. તેઓ ખૂબ રડ્યા. પછી એમણે એમની સમાધિને બકુલના ફૂલોથી ઢાંકી દીધી અને આખો દિવસ ભજન કીર્તન કર્યું. એમણે સાંઈબાબા પાછળ બ્રહ્મભોજન અને ગરીબોનું ભોજન કરાવ્યું. આ સાંઈબાબાનો ત્રીજો સંકેત હતો. સાંઈબાબા પાસે એમના ગુરુએ આપેલી એક ઈંટ હતી. તેઓ એને સાચવીને પોતાની પાસે જ રાખતા. પછી તો આ વાતની બધાને જ ખબર પડી ગઈ હતી. એમને કહ્યું હતું કે જ્યારે આ કીટ ભાંગી જશે ત્યારે સમજો કે મારો સ્વધામ જવાનો સમય આવી ગયો છે. વિજયાદશમીની સવારે દ્વારકામાઈની સફાઈ કરતાં કરતાં અબ્દુલ્લા બાબા સાંઈબાબાની જોડી ઊંચકી અને એની નીચેથી સફાઈ કરવા લાગ્યા. ત્યાં ઈંટ અંદરથી સરકીને બહાર નીકળીને ભૂમિ પર પડી ગઈ. તે સાથે જ એના ટુકડા ટુકડા થઈ ગયા. અબ્દુલ્લા બાબાને ઈંટની મહત્તાની ખબર હતી. સાંઈબાબાની તબિયત સવારથી જ વધારે બગડી હતી. તેમાં આ ઈંટ તૂટી ગઈ એટલે તેઓ ચીસ પાડી ઉઠ્યા, બાબા
મારા હાથે આ કેવું પાપ થઈ ગયું? બાબા, તમારી ઈંટ તૂટી ગઈ. તેઓ બાબાના પગમાં પડીને રડવા લાગ્યા. સાંઈબાબા બોલ્યા, અબ્દુલ, રડ નહીં. પાવીના લાગ કોઈ મિટાવી શકતું નથી. અને તેઓ ઘાસી ખાવા લાગ્યા. આ સાંઈબાબાનો ચોથો સંકેત હતો. હિન્દુ સમાજમાં કોઈ મનુષ્યનું મૃત્યુ નજીક છે એમ લાગે ત્યારે એની પાસે બેસીને ધર્મના ગ્રંથોનું વાંચન કરવામાં આવે છે. આથી મૃત્યુ પામતા મનુષ્યનું મન પરમાત્મામાં પરોવાય અને એની સદગતિ થાય. એ જ છે શ્રીમદ ભાગવતમાં એક કથા છે. ઋષિપુત્ર શૃંગીએ પરીક્ષિત રાજાને શાપ આપ્યો હતો કે એનું મૃત્યુ 7 દિવસ પછી તક્ષક નાગના કરડવાથી થશે. શૃંગીના પિતા શમીક ઋષિ સમાધિમાંથી જાગ્યા અને તરત જ પરીક્ષિત રાજાના મહેલે આવ્યા અને એમને આ વાત કહી. પરીક્ષિત રાજા જ્ઞાની અને વિવેકશીલ હતા. એમણે પૂછ્યું, ઋષિવર, મને 7 દિવસમાં મુક્તિ મળે એવો ઉપાય બતાવો. ઋષિએ એમને ગંગા કિનારે બિરાજમાન સુખદેવજી પાસે જઈને શ્રીમદ ભાગવત સાંભળવા કહ્યું. રાજાએ સુખદેવજી સામે બેસીને શ્રીમદ ભાગવતનું અત્યંત ભક્તિ અને શ્રદ્ધાથી શ્રવણ કર્યું. 7મા દિવસે એમને મુક્તિ મળી. સાંઈબાબાને તો પોતાના સ્વધામ ગમનની ખબર હોય જ. એમણે વઝેને રામવિજયનો ગ્રંથ પોતાની બાજુમાં બેસીને વાંચવાની આજ્ઞા કરી. વઝેએ એ ગ્રંથ 1 સપ્તાહમાં પૂરો કર્યો. સાંઈબાબાએ એને ફરી વાંચન કરવા કહ્યું. વઝેએ 3 દિવસ સુધી એનું વાંચન કર્યું. પછી તેઓ થાકી ગયા. સાંઈબાબાએ એમને જવાની રજા આપી અને પોતે ધ્યાનમાં લીન થઈ ગયા. આ એમનો 5મો સંકેત હતો. ઓમ નમઃ ઇતિ સદગુરુ શ્રી સાંઈ સચ્ચરિતમાં સાંઈબાબાની મહાસમાધિનો સંકેત નામનો અધ્યાય 72 સમાપ્ત. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓમ સાંઈરામ.